આજે આ સંજયભાઈનો બર્થડે છે અને આ બર્થડેના નિમિત્તે સંજયભાઈ પોતે ઘરે ખર્ચો કરવાનું ટાળી અને આ બાળકોને ભોજન કરાવે છે. એટલે કે સંજયભાઈ કેક પણ લાવ્યા છે અને સરસ મજાનું ભોજન પણ છે. તેમના વાઈફ પણ અહીંયા હાજર છે. સંજયભાઈ, ગાંઠિયા શું કહેવા માંગો છો તમારા બર્થડે વિશે? તમે આજે અનોખી જે પહેલ કરી છે, એક નઈ સોચ કે સાથ, બસ આવી જ રીતે કોઈ પણનો જન્મદિવસ હોય તો બાળકોને જમાડો, ગરીબોને જમાડો, એવું કંઈક કરો એમ. તેમના વાઈફ પણ તેમની સાથે છે, એને પણ આપણે પૂછી કે તમને કેવું લાગે છે આવો ખર્ચ કરે? બહુ આનંદ થાય છે, બહુ મજા આવે, છોકરાઓ ખુશ થઈ જાય, મને બહુ ગમે છે. થેન્ક યુ. બાળકો, કોનો બર્થડે છે? આ બધા બાળકોને તેમના જે ટીચર છે એને એટલા બધા ટ્રેન કર્યા છે કે કોઈ પણ મહેમાન આવે તો તરત એનું સ્વાગત કરવું અને સરસ મજાના સ્વાગતથી તેમને આવકારે છે. આજે વંદના બુદ્ધ વિહારની અંદર સંજયભાઈ પોતાના બર્થડે અન્ય કોઈ ખર્ચો કર્યા વગર બાળકોને ભોજન આપી અને સરસ મજાની મીઠાઈ આપીને કેક સાથે આજે સાવરકુંડલા વંદના બુદ્ધ વિહારની અંદર બાળકોને કેક પણ ખવડાવશે. આ તે તેમની બંને બેબી છે, બંને સંતાનો. આ કેક છે, આપ જોઈ શકો છો. મને પણ ખૂબ આનંદ થયો કે આપણે ઘણા ખર્ચા કરતા હોઈએ છીએ અને જે અનુસંધાને આજે આ વંદના બુદ્ધ વિહારની અંદર બાળકોને કેક અને નાસ્તો, ગરમ ગરમ પૂવા, ખીચડી અને ગાંઠિયા, આ રીતનું જે પહેલ કરવી એને હું આવકારું છું. મારા મિત્ર સંજયભાઈ, આપ જોઈ શકો છો. બધાને છે દેવા મળો, ભલે વાંધો થઈ જાય, બધું થઈ જાય. પછી એવું હશે ને તો બીજી વાર આપશે બધાને. इसके पापा ने चमची देती था बेटा. तुझ्या पप्पाने याला चमची આપવા જા. બધા બેહી ગયા ને એ મને બહુ ગમ્યું.